બોલો. મારું નામ હિતેશ પાચાણી અને પાટલીમાં આયોજન કરેલ છે મેળાનું, અને મને સપોર્ટ બધાનો હતો અને મને નુકસાની છે ત્યાં મેળાની હાલ. અને મેં હું અહીંયા નગરપાલિકાએ ગયો પૈસા ભરવા કહેવા માટે, ઓછા કરવા માટે. એ લોકોએ એવું કીધું કે ઓછા નહીં કરીએ અમે, નકર સામાન્ય રજી કરી નાખશું. મેં આડાવડા પૈસા લઈને એડજસ્ટ કરીને ભરી દીધા પૈસા. ત્યાં આપ્યા મને 25,000ની પહોંચ આપેલી છે અત્યારે હાલ, બીજી પહોંચ બાકી છે દેવાની. 1.5 લાખ રૂપિયા અમે ભરેલ છે. ત્યાં ભરવા ગયો ત્યારે ત્યાં અલ્પેશભાઈને આપેલી છે 25,000 રૂપિયા, અને રાતે 1 વાગે મારી પાસે કડક ઉઘરાણી કરી હતી, રાતોરાત 1 વાગે હિતેશભાઈ આવી તાત્કાલિક ઇમરજન્સી. કીધું હું સવારે ભરી દઈશ કીધું, તો કે સવાર બવાર ન ચાલે કે, નકર સવારે મેળો ચાલુ ન કરતો કે. અને પછી બીજા દિવસે લોસ હતો ઘણો મારે મેળામાં, જેથી કરીને તો કે આવતા વર્ષે તું મેળો કરવા આવતો જ નહીં ગયા. હવે ગામનો સ્થાનિક છું અહીંયા, આજે મને હજુ થવું જોઈએ ને મને, એના બદલે સ્થાનિકે મને સપોર્ટ ન કર્યો અને મને ઊભા પૈસા ભરી આવ્યા. મારા માલવાળા બધા વિચારમાં પડી ગયા બધા, આવું થાય તો બીજો મારા મેળામાં બીજા માલ ન નાખે. મને એવું કહેવામાં આવ્યું તું પૈસા ભરી દે, એ અમારે નહીં જોવાનું નુકસાન થયું, નફો થયો અમારે. એ કે તું નફો થયો તો અમને વધારે આપત. મેં કીધું પણ વાત સાચી, મેં કીધું એવું તો ન, એ વસ્તુ લગે. મેં કીધું મેં નક્કી કરી તો રકમ ભરવા તૈયાર હતો હું, પણ અત્યારે હાલ મારે નુકસાની હતી. પણ તો કે તું નહીં ભર પૈસા તો હું સામાન્ય હરાજી કરી નાખીશ. આવું મૌલિકભાઈએ કીધેલું કે હરાજી કરી નાખો. તાત્કાલિક પૈસા પછી મેં આડાવડા કરીને ભર્યા. મારા એક મિત્ર હતા અરે માલવાળા, એ માફી માંગતા હતા, ઘણી માફી માંગી, પણ રાત દંડ ન કર્યું.